એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને હવામાન કંઈક અલગ જ મિજાજ બતાવી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને છેક આપણા ગુજરાત સુધી એક મોટી, ખૂબ જ મોટી વરસાદી પટ્ટી સક્રિય થઈ ગઈ છે અને આના કારણે વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો સવાલ એ છે કે શું ઉનાળાની શરૂઆતમાં જ ફરી માવઠું પડશે? સાચે જ એપ્રિલ મહિનામાં આવો વરસાદી માહોલ થોડી ચિંતા તો કરાવે જ છે. પણ ચાલો આપણે સમજીએ કે આ બધું થઈ કેમ રહ્યું છે. પહેલા તો એ સમજી લઈએ કે આ કોઈ નાનો સૂનો સ્થાનિક વરસાદ નથી. હા, આ તો વાદળોની એક જબરદસ્ત લાંબી પટ્ટી છે. વિચારો, છેક ઉત્તર અફઘાનિસ્તાનથી શરૂ થઈને અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે. એટલે જ આ આટલા મોટા વિસ્તારને અસર કરી રહી છે. તો આ વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ શું છે? એ છે પશ્ચિમી વિક્ષોભ, અથવા જેને અંગ્રેજીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે છે. અને આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો એક લાંબી, ખૂબ લાંબી સફર કરીને આપણા સુધી પહોંચે છે. હવે સવાલ એ થાય કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું? તો સાવ સાદી ભાષામાં કહીએ તો આ ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનિયન સી એ વિસ્તારમાં બનતી એક હવામાન સિસ્ટમ છે. ત્યાંથી એ બને છે અને પછી ભારત તરફ એક લાંબી મુસાફરી કરે છે. આની આખી સફરને આપણે 3 ભાગમાં સમજી શકીએ. પહેલું, એ ભૂમધ્ય પ્રદેશમાં બને છે. બીજું, ત્યાંથી એ લગભગ 9000 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરે છે અને રસ્તામાં ભેજ ભેગું કરતું જાય છે. અને ત્રીજું, છેવટે એ ભારત પહોંચે છે અને અહીં વરસાદ, જોરદાર પવન અને ક્યારેક તોફાન પણ લાવે છે. 9000 કિલોમીટર! જરા વિચારો તો ખરા. આટલું બધું લાંબુ અંતર કાપીને આ આખી સિસ્ટમ આપણા સુધી પહોંચે છે. આના પરથી ખબર પડે છે કે દુનિયાના કોઈ એક ખૂણાનું હવામાન આપણા પર કેટલી મોટી અસર કરી શકે છે. અને એનું જે ઉદ્ભવ સ્થાન છે, જ્યાંથી આ બધું શરૂ થાય છે, એ ભારતથી લગભગ 4 થી 5,500 કિલોમીટર દૂર છે. કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રની નજીક. આટલે બધી દૂરથી આવે છે, છતાં પણ એની અસર કેટલી તીવ્ર હોય છે એ આપણે જોઈ જ રહ્યા છીએ. પણ જુઓ, આ જે થઈ રહ્યું છે એ કોઈ એકલ દોકલ ઘટના નથી. તો એક મોટા ફેરફારનો ભાગ છે. એક સંકેત છે કે આપણું જે હવામાનનું આખું ચક્ર છે એ હવે બદલાઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જની અસરો હવે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહી છે, ખરી ને? ઋતુચક્રમાં ગડબડ થઈ રહી છે. ગમે ત્યારે વરસાદ પડી જાય છે, જેને આપણે માવઠું કહીએ છીએ, અને તાપમાનમાં પણ અચાનક ફેરફાર આવે છે. અત્યારે જે માવઠું આપણે જોઈ રહ્યા છીએ એ આનું જ એક મોટું ઉદાહરણ છે. અને આ ખાલી આપણો અનુભવ જ નથી. હવે તો આંકડા પણ એ જ કહી રહ્યા છે. ચાલો એક નજર આંકડા પર નાખીએ એટલે વધુ સ્પષ્ટ થશે. તમે જુઓ, ગયા મહિને એટલે કે માર્ચ 2026માં કુલ 8 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં આવ્યા. અને હજુ તો એપ્રિલ અડધો જ ગયો છે, ત્યાં સુધીમાં વધુ 3 સિસ્ટમ સક્રિય થવાનો અંદાજ છે. આ આંકડા પોતે જ બતાવે છે કે આની ફ્રીક્વન્સી અને તીવ્રતા કેટલી વધી રહી છે. ખબ, આ બધી વાત તો થઈ કારણોની. પણ હવે સૌથી મહત્વની વાત, આપણે શું સાવચેતી રાખવાની છે? ખાસ કરીને હવામાન વિભાગ જે ચેતવણીઓ આપે છે તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જુઓ, 5, 7 અને 8 એપ્રિલના રોજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં એક્સ્ટ્રીમ વેધર એક્ટિવિટીની ચેતવણી આપવામાં આવી છે. અને વાત કરીએ ગુજરાત અને ઉત્તર મધ્યપ્રદેશની, તો ત્યાં પણ આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને કરા પડવાની પૂરી સંભાવના છે. આ ચેતવણી ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ગંભીર છે. ઊભા પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે. એ સિવાય પણ વીજળી પડવાની ઘટનાઓથી સાવચેત રહેવું અને અચાનક આવતા ભારે પવન અને વરસાદ માટે તૈયાર રહેવું એ સૌના માટે જરૂરી છે. આ બધી પરિસ્થિતિ જોયા પછી મનમાં એક મોટો સવાલ આવે છે. શું આવા માવઠા હવે સામાન્ય બની જશે? અને જવાબ કદાચ હામાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધતી આવન-જાવન અને ક્લાઇમેટ ચેન્જના પ્રભાવને કારણે હવે એપ્રિલ મહિનામાં પણ વરસાદી માહોલ સામાન્ય બની રહ્યો છે. લાગે છે કે આજ આપણી નવી વાસ્તવિકતા છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ, શું હવે આપણે એપ્રિલ મહિનાને પણ એક વરસાદી મહિના તરીકે ગણવો પડશે? આ બદલાતું હવામાન ચક્ર આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરી રહ્યું છે.